સદન મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસીને લઈ લાંબી કતારો લાગી। સર્વર ડાઉન રહેતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઈ-કેવાયસી અર્થે આવતા ભૂખ્યા તરસ્યા લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા। પાટણ જિલ્લામાં ઈ-કેવાયસીને લઈ સમગ્ર જિલ્લામાં તાલુકા મથક અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે પાટણના રાધનપુર ખાતે રાધનપુર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે આવેલ પુરવઠા શાખામાં રેશનિંગ કાર્ડનું ઈ-કેવાયસી કામ ચાલી રહ્યું છે, જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં અરજદારોની મોટી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। સમગ્ર પાટણ જિલ્લામાં ઈ-કેવાયસીને લઈ વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેવાયસી અર્થે આવતા ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓ સતત 2 દિવસ તો કોઈ 5 દિવસ સુધી ઈ-કેવાયસીને લઈ આવી રહ્યા છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને સર્વર ડાઉન હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। પાટણના અનેક તાલુકા જેમાં જોઈએ તો અરજદારોના જણાવ્યા મુજબ સમી, રાધનપુર, સાંતલપુર સહિત જિલ્લામાં અનેક તાલુકામાં ઈ-કેવાયસીને લઈ ભારે ભીડ યથાવત જોવા મળી રહી છે અને ભારે ભીડમાં અરજદારો ભૂખ્યા તરસ્યા સતત 3 દિવસ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈ અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઈ-કેવાયસી અર્થે આવતા નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ પણ દિવસ દરમિયાન ખાધા પીધા વિના લાઈનોમાં ઊભા રહી હેરાન પરેશાન બની રહ્યા છે અને લાસ્ટમાં એક જ જવાબ મળે છે કે સર્વર ડાઉન પ્રોબ્લેમ છે। ત્યારે સર્વર ડાઉનને કારણે ઈ-કેવાયસી અર્થે તાલુકા સેવા સદનમાં અવાર જવર કરતા વિદ્યાર્થીઓ ભારે પરેશાન બન્યા છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।